જય માં ખોડિયાર, જય સિયારામ. ચૈત્રી નવરાત્રિના આ બીજા નોરતે રામચરિતમાનસનું વાંચન કરીશું. જ્યાં આપણે છેલ્લે અટક્યા હતા આગલા વિડીયોમાં ત્યાંથી જ શરૂઆત કરીશ. શરૂઆત કરું છું કે બ્રહ્મા વિષ્ણુ શિવ કવિ અને પંડિતોની વાણી પણ સંત મહિમાનું વર્ણન કરતા સંકોચાય છે, જે મારાથી કોઈ પણ રીતે કહી શકાતો નથી. જેમ શાકભાજી વેચનારાથી મણીઓના ગુણ સમૂહ કહી શકાતા નથી. હું સંતોને પ્રણામ કરું છું, જેમના ચિત્તમાં સમતા છે, જેમનો ન કોઈ મિત્ર છે અને ન કોઈ શત્રુ. જેમ અંજલિમાં રાખેલા સુંદર ફૂલ, જે હાથે ફૂલોને ચૂંટ્યા અને જેણે તેઓને રાખ્યા તે બંને હાથોને સમાન રૂપે સુગંધિત કરે છે, તેમજ સંત શત્રુ અને મિત્ર બંનેનું સમાન રૂપે જ કલ્યાણ કરે છે. સંતો સરળ હૃદયી અને જગતને હિતકારી હોય છે. તેમના એવા સ્વભાવ અને સ્નેહને ઓળખીને હું વિનય કરું છું. મારા આ બાળ વિનયને સાંભળી કૃપા કરી શ્રી રામજીના ચરણોમાં મને પ્રીતિ આપો. પછી કવિ આગળ કહે છે, તુલસીદાસજી, કે હવે હું ખરા ભાવથી દુષ્ટોને પ્રણામ કરું છું. અને આમાં કોઈ ટીકા નથી, આ કોઈ કટાક્ષ નથી. એટલે ફરીવાર સાંભળજો. આગળના તર્કો તો ના કહીશું, પણ આગળની જે વાત એ કરે છે સાંભળજો કે હવે હું ખરાબ ભાવથી દુષ્ટોને પ્રણામ કરું છું, જે કારણ વિના પણ પોતાનું હિત કરનારા પર પણ પ્રતિકૂળ આચરણ કરે છે. અન્યોના હિતની હાનિ જ જેમની દ્રષ્ટિએ લાભ છે, અને જેઓ બીજાઓના ઉજળવાથી હર્ષ અને વસવાથી વિષાદ થાય છે. જેઓ હરિ અને હરના યશરૂપી પૂર્ણિમાના ચંદ્રમાં માટે રાહુ જેવા છે. અર્થાત જ્યાં પણ ભગવાન વિષ્ણુ અને શંકરના યશનું વર્ણન થાય છે ત્યાં તેઓ વિઘ્ન કરે છે, અને અન્યોની નિંદા કરવામાં સહસ્ત્રબાહુ જેવા વીર છે. જેઓ અન્યોના દોષ હજાર આંખોથી જુએ છે અને અન્યોના હિતરૂપીથી માટે જેમના મન માખી જેવા છે. અર્થાત જેવી રીતે માખી ઘીમાં પડી તેને ખરાબ કરી નાખે છે અને પોતે પણ મરી જાય છે, તેવી જ રીતે દુષ્ટ લોકો બીજાઓના પરિપૂર્ણ થયેલા કાર્યને પણ પોતાનું નુકસાન કરીને પણ બગાડી નાખે છે. જે તેજમાં બીજાઓને બાળનાર તાપમાં અગ્નિ અને ક્રોધમાં યમરાજ જેવા છે. પાપ અને અવગુણ રૂપી ધનમાં કુબેર જેવા ધની છે, અને જેમની બુદ્ધિ બધાને અથવા બધાના હિતોને નાશ કરવા માટે કેતુ જેવી છે, અને જેઓ કુંભકર્ણની જેમ ઊંઘતા રહે એમાં જ સૌની ભલાઈ છે. જેમ કરા ખેતીનો નાશ કરીને પોતે પણ ઓગળી જાય છે, તેવી જ રીતે તેઓ બીજાનું કામ બગાડવા કાજે પોતાનું શરીર પણ તજી દે છે. હું દુષ્ટોને હજાર મુખવાળા શેષજી સમાન માનીને પ્રણામ કરું છું, કે જેઓ પારકા દોષોનું હજાર મુખોથી ઘણા રોષ સાથે વર્ણન કરે છે. પુનઃ તેઓને રાજા પૃથુ, જેમણે ભગવાનના યશ સાંભળવા માટે 10,000 કાન માંગ્યા હતા, સમાન જાણીને પ્રણામ કરું છું, જેઓ 10,000 કાનોથી બીજાઓના પાપો સાંભળે છે. તે પછી ઇન્દ્ર સમાન જાણીને તેમને નમું છું, જેઓ મદિરા સારી અને હિતકારી જણાય છે. જેઓને મદિરા સારી અને હિતકારી જણાય છે. સુરાનિક, જેમને મદ્ય પ્રિય છે. ઇન્દ્રના માટે પણ સુરાનિક અથવા શબ્દ વપરાય છે, જેમને દેવતાઓની સેના પ્રિય છે, અર્થાત દેવતાઓની સેના હિતકારી છે. જેમને કઠોર વચનરૂપી વજ્ર સદૈવ પ્રિય છે, અને જેઓ હજાર આંખોથી અન્યોના દોષોને નિહાળે છે. દુષ્ટોની તો આ રીતિ છે કે તેઓ ઉદાસીન એટલે કે ન્યુટ્રલ, શત્રુ અથવા મિત્ર કોઈનું પણ હિત સાંભળી બળે છે. આ જાણીને બેઉ કર જોડીને આ સેવક પ્રેમપૂર્વક તેમને નમન કરે છે. મેં પોતાની બાજુથી વિનંતી કરી છે, પરંતુ તેઓ પોતાની બાજુથી કદી નહીં ચૂકે. કાગડાઓને ઘણા પ્રેમથી પાળો, પરંતુ તેઓ શું કદી માંસના ત્યાગી થઈ શકશે ખરા? હવે હું સંત અને અસંત બંનેના ચરણોની વંદના કરું છું. બંને દુઃખ આપનારા તો છે, પરંતુ બંનેમાં થોડોક તફાવત છે.
અથવા થોડોક તફાવત કહેવાયો છે. તે તફાવત એ છે કે એક સંત તો વિખૂટા પડતા સમયે પ્રાણ હરી લે છે, જ્યારે બીજા અસંત મળે છે ત્યારે દારૂણ દુઃખ આપે છે. અર્થાત સંતોનો વિયોગ મરણ સમાન દુઃખદાયી હોય છે અને અસંતોનો મેળાપ પણ મરણ સમાન દુઃખદાયી હોય છે. બંને સંત અને અસંત જગતમાં એક સાથે ઉત્પન્ન થાય છે, પણ એક સાથે ઉત્પન્ન થનાર કમળ અને જળોની જેમ તેઓના ગુણ પણ જુદા જુદા હોય છે. કમળ દર્શન અને સ્પર્શથી સુખ આપે છે, પણ જળો શરીરને સ્પર્શતાની સાથે જ રક્ત ચૂસવા માંડે છે. સાધુ અમૃત સમાન મૃત્યુરૂપી સંસારથી ઉગારનાર અને અસાધુ મદિરા સમાન મોહ, પ્રમાદ અને જડતા ઉત્પન્ન કરનાર છે. બંનેને ઉત્પન્ન કરનાર જગતરૂપી અગાધ સમુદ્ર એક જ છે. શાસ્ત્રોમાં સમુદ્ર મંથનથી જ અમૃત અને મદિરા બંનેની ઉત્પત્તિ કહેવાય છે. ભલા અને બુરા પોતપોતાની કરણી અનુસાર સુંદર યશ અથવા અપયશની સંપત્તિ પામે છે. સાધુ અમૃત ચંદ્રમાં ગંગાજી સમાન છે, તથા દૃષ્ટો વિષ, અગ્નિ અને કળિયુગના પાપોની નદી અર્થાત કર્મનાશા સમાન છે. એમના ગુણ અવગુણ સર્વ કોઈ જાણે છે, પરંતુ જેને જે ગમે છે તેને તે જ સારું લાગે છે. કોઈ પણ પોતાની મૂળભૂત પ્રકૃતિ છોડતું નથી. આ પ્રકૃતિવાળી કોમેન્ટ મારી પોતાની છે, રામચરિત માનસમાં નથી લખેલી. ભલો ભલાઈથી જ શોભે છે અને નીચ પોતાની નીચતાથી જ શોભે છે. અમૃત અમરતા માટે વખણાય છે અને વિષ મારવા માટે. દુષ્ટોના પાપો અને અવગુણોની તથા સાધુઓના ગુણોની કથાઓ બંને અપાર અને અથાહ સમુદ્ર છે. તેમાંથી થોડાક ગુણો અને દોષોનું વર્ણન કરવામાં આવ્યું છે, કારણ કે વગર ઓળખે તેઓનો ગ્રહણ કે ત્યાગ ન થઈ શકે. ભલા બુરા સર્વે બ્રહ્માએ ઉત્પન્ન કરેલા છે, પણ ગુણ અને દોષોનો વિચાર કરી વેદોએ તેમને જુદા જુદા કરી દીધા છે. વેદ, ઇતિહાસ અને પુરાણ કહે છે કે બ્રહ્માની આ સૃષ્ટિ ગુણ અવગુણોથી છવાયેલી છે. દુઃખ સુખ, પાપ પુણ્ય, દિન રાત, સાધુ અસાધુ, સુજાતિ કુજાતિ, દાનવ દેવતા, ઊંચ નીચ, અમૃત વિષ, સુંદર જીવન અને મૃત્યુ, માયા અને બ્રહ્મ, જીવ અને ઈશ્વર, સંપત્તિ અને દરિદ્રતા, રંક અને રાજા, કાશી અને મગધ, ગંગા અને કર્મનાશા, મારવાડ અને માળવા, બ્રાહ્મણ અને કસાઈ, સ્વર્ગ અને નરક, અનુરાગ અને વૈરાગ્ય, આ સર્વે પદાર્થ બ્રહ્માની સૃષ્ટિમાં છે. એમના ગુણદોષોનો વિભાગ વેદશાસ્ત્રોએ કરી દીધેલો છે. વિધાતાએ આ જડ ચેતન વિશ્વને ગુણ દોષમય રચ્યું છે, પરંતુ સંતરૂપી હંસ દોષરૂપી જળને ત્યજી ગુણરૂપ દૂધને જ ગ્રહણ કરે છે. વિધાતા જ્યારે આ રીતે હંસ સમાન વિવેક આપે છે, ત્યારે દોષોને ત્યજીને મન ગુણોમાં અનુરક્ત થાય છે. કાળ, સ્વભાવ અને કર્મની પ્રબળતાથી ભલે લોકો સાધુ પણ માયાને વશ થઈ ક્યારેક ક્યારેક ભલાઈને ચૂકી જાય છે. એટલે ક્યારેક ક્યારેક સાધુ લોકો પણ માયાને વશ થઈને પોતાની ભલાઈ ચૂકી જાય એવું બને છે. ભગવાનના ભક્તો જેમ તે ભૂલને સુધારી લે છે અને દુઃખ દોષોને નાશ કરી નિર્મળ યશ આપે છે, તે જ પ્રમાણે દૃષ્ટો પણ ક્યારેક ક્યારેક ઉત્તમ સંગ પામીને ભલાઈ કરે છે, પરંતુ તેઓનો કદીએ નાશ ન પામનાર મલિન સ્વભાવ ટળતો નથી. પ્રાણ અને પ્રકૃતિ સાથે આવે અને સાથે જાય છે એવું લેખક અથવા કવિ કહેવા માંગે છે. જેવો વિષધારી ઠગ છે, સારો સાધુના જેવો વેશ બનેલો જોઈને વેશના પ્રતાપે તેઓને પણ જગત પૂજે છે, પરંતુ કોઈને કોઈ દિન તેમનું પોલ પકડાય જ જાય છે. જેમ કાલનેમી રાવણ અને રાહુનું પકડાયું હતું, તેમ છેવટ સુધી તેમનું કપટ નભતું નથી. ખરાબ વેશ ધારણ કરવા છતાં સાધુનું સન્માન જ થાય છે, જેમ જગતમાં જામવન અને હનુમાનજીનું થયું હતું. ખરાબ સોબતથી હાનિ અને સારી સંગતથી લાભ થાય છે. આ વાત લોક અને વેદ એ બંનેમાં ઘણા જ લોકો એને જાણે છે. પવનના સંગથી ધૂળ આકાશમાં ઉડે છે અને તે જ નીચાણવાળા ભાગમાં વહેતા જળમાં સંગથી કાદવમાં મળી જાય છે. સાધુ એટલે કે સજ્જનના ઘરના પોપટ મેના પણ રામ રામ રટે છે, અને અસાધુ દુર્જન ઘરના પોપટ મેના પણ ગાળોનો વરસાદ
યાદ કરીને વરસાવે છે. કુસંગના કારણે ધુમાડો મેષ બને છે અને તે જ ધુમાડો સુંદર શાહી બનીને પુરાણ લખવામાં કામ આવે છે. અને તે જ ધુમાડો જળ, અગ્નિ અને પવનના સંગથી વાદળ બનીને જગતને જીવન આપનાર બની જાય છે. ગ્રહ, ઔષધ, જળ, વાયુ, વસ્ત્ર આ બધા જ કુસંગ અને સુસંગ પામીને સંસારમાં સારા અને નરસા પદાર્થ બની જાય છે. ચતુર અને વિચારશીલ પુરુષો આ જ વાતને સમજી શકે છે. તો અહીં રામચરિતમાનસ વિશે અથવા એના થોડા પેજીસ મેં વાંચ્યા હતા. આગળના વિડીયોમાં પાછા થોડા પેજીસ વાંચીશું. વિડીયોને ક્રમબદ્ધ રીતે મારી યુટ્યુબ ચેનલમાં એક રામચરિતમાનસ નામના પ્લે લિસ્ટમાં જ અપલોડ કરીશ. આપે મારો વિડીયો જોયો, રામચરિતમાનસ માણ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય મા ખોડિયાર, જય સિયારામ, શુભરાત્રી, આભાર.